રેખતા ગુજરાતી પર આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. આ સુભાષિત સમો ગુજરાતી શેર કોણે નહીં સાંભળ્યો હોય. અને એમની બીજી ગઝલનો એક આ શેર જુઓ કે ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. ગુજરાતી ગઝલમાં આવી સરળ છતાં સોસરી ભાષાના સ્વામી એટલે બરકત વિરાણી બેફામ. મક્તા એટલે છેલ્લો શેર. અરબી મક્તા એટલે કાપવું. કત કીજે ન તાલ્લુક હમસે, એના પરથી જ કાતર શબ્દ અને અંગ્રેજીનો કટ શબ્દ પણ ત્યાંથી જ આવ્યો છે. તો મક્તા એટલે ગઝલને કાપવી અને મરણ એટલે જીવનને કાપવું. આમ વિચારી બેફામ સાહેબે લગભગ દરેક ગઝલમાં છેલ્લા શેરમાં મરવાની વાત કરી છે. બેફામનો પહેલો મરણ વિશેનો પહેલો પ્રચલિત શેર 29 વર્ષની ઉંમરે 1952માં લખાયો. બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. તો એમના મરણ વિશેના કેટલાક મક્તાઓ વિશે આજે હું વાત કરીશ અને સાથે બને તો પહેલો શેર એટલે કે મતલાનો શેર પણ બોલીશ કે હવે રસ્તો બદલ ઓ દિલ કે એનું ઘર નહીં મળશે, અને મળશે તો પહેલાના સમો આદર નહીં મળશે, અને મળશે તો પહેલાના સમો આદર નહીં મળશે. અને જીવનની અગવડો મૃત્યુ પછી પણ એ જ છે બેફામ, સદાને માટે સુવાનું છતાં બિસ્તર નહીં મળશે. બીજી ગઝલમાં કહે છે કે જગતના વાસમાં આવી હૃદયના વાસમાં જઈએ, જગતના વાસમાં આવી હૃદયના વાસમાં જઈએ, દીવાને આમમાં બેસી દીવાને ખાસમાં જઈએ. જીવ્યા વર્ષો તો ભટક્યા પૃથ્વીની ભૂગોળમાં બેફામ, કે જીવ્યા વર્ષો તો ભટક્યા પૃથ્વીની ભૂગોળમાં બેફામ, હવે ચાલો મરીને પૃથ્વીના ઇતિહાસમાં જઈએ. અને બીજી એક ગઝલમાં કહે છે કે બેઠી છે આજ આખી આ દુનિયા સુરંગ પર, કે બેઠી છે આજ આખી આ દુનિયા સુરંગ પર, ને લોક છે કે ઊંઘી રહ્યા છે પલંગ પર, ને બેફામ એક કફન તો મળ્યું છે જતા જતા, કે બેફામ એક કફન તો મળ્યું છે જતા જતા, આવ્યા તા એ વખત તો કશું નહોતું અંગ પર, આવ્યા તા એ વખત તો કશું નહોતું અંગ પર, ને જે હતી પાસે મૂડી તે વાટમાં તૂટી ગઈ. બીજી ગઝલનો શેર છે કે જે હતી પાસે મૂડી તે વાટમાં ખૂટી ગઈ, કેદ મેં તોડી કે ઘરની ભીંત સૌ તૂટી ગઈ, ને એક સાથે ચીજ બે બેફામ પકડાતી નથી, કે એક સાથે ચીજ બે બેફામ પકડાતી નથી. મોત આવ્યું હાથમાં તો જિંદગી છૂટી ગઈ, કે મોત આવ્યું હાથમાં તો જિંદગી છૂટી ગઈ. અને મૃત્યુ વિશેનો એમનો સૌથી વિખ્યાત મક્તા આ ગઝલમાં છે કે ગલત ફહેમી ન કરજે એશ માટે મેં કશી નહોતી, ગલત ફહેમી ન કરજે એશ માટે મેં કશી નહોતી, મને પણ શેખ તારી જેમ આ દુનિયા ગમી નહોતી, ને રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી, કે રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી, હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી, હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી. બેફામની ગઝલોમાં થોડી દુનિયા પ્રત્યેની ફરિયાદ, થોડી પ્રેમિકા પ્રત્યેની, થોડી ઈશ્વર પ્રત્યેની ફરિયાદ, તે છતાં શાયર તરીકે બેફામ થોડા આસ્તિક છે. મુક્તક જુઓ એમનું કે ગઝલ લખું તો કલેજામાં કાંક લાગે છે, ગઝલ લખું તો કલેજામાં કાંક લાગે છે, કલમની જે રીતે કાગળને ટાંક લાગે છે, ને જીવનમાં આવે છે વિધવિધ પ્રસંગ જે દુઃખના, જીવનમાં આવે છે વિધવિધ પ્રસંગ જે દુઃખના, તમારી શેરી તરફના વળાંક લાગે છે, તમારી શેરી તરફના વળાંક લાગે છે. એ શેરી પ્રેમિકાની ન હોય અને ઈશ્વર તરફની હોય તો કહે છે કે પ્યાર નહીં રહેશે તો ભક્તિનો સહારો રાખીશું, પ્યાર નહીં રહેશે તો ભક્તિનો સહારો રાખીશું, ને દિલરૂબા તૂટી જશે તો એક તારો રાખીશું, ને દિલરૂબા તૂટી જશે. દિલરૂબા નામનું એક ભાજિંત્ર છે કે દિલરૂબા તૂટી જશે તો એક તારો રાખીશું, કે દિલરૂબા તૂટી જશે તો એક તારો રાખીશું. અહંકાર છોડ્યા વગર ભક્તિ ન થાય એ વાત એમણે બે મતલાના શેરોમાં બહુ સરસ રીતે કરી છે કે એક એક વેત ઊંચા બધા ચાલતા હતા, કે એક એક વેત ઊંચા બધા ચાલતા હતા, તારી ગલીમાં કોઈના પગલા પડ્યા નહીં, કે તારી ગલીમાં કોઈના પગલા પડ્યા નહીં,
ને એની ગલી જ એટલી કઈ સાંકડી હતી કે એની ગલી જ એટલી કઈ સાંકડી હતી, અમને અમારી જાત પણ આડી નડી હતી, કે અમને અમારી જાત પણ આડી નડી હતી.